આજે આપણે જોઈશું સ્વાધ્યાય 3.2નો ક્વેશ્ચન નંબર 3નો પાંચમો અને છઠ્ઠો દાખલો. પાંચમો દાખલો શું કીધું છે? એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9ના છેદમાં 11 બને, અને જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5ના છેદમાં 6 બને તો તે અપૂર્ણાંક શોધો. તો હવે આપણે ધારો કે અંશ શું ધારીશું? ધારો કે અંશ બરાબર x અને છેદ શું ધારીશું? y. અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા. ચલો, અંશ શું છે? x અને છેદ y, બંનેમાં 2 ઉમેરતા શું મળે? 9ના છેદમાં 11 મળે. પહેલાં તો આને સમીકરણ બનાવી દઈએ, ચોકડી ગુણાકાર. તો 11x + 2 બરાબર 9y + 2. ચલો, 11x + 22 9y 9 દુ 18 થશે. તો 11x બરાબર શું આવશે? -9y + 22 -18 બરાબર 0. તો 11x - 9y, 22માંથી 18 જાય તો કેટલા આવે? 22 19 20 21 22, એટલે આવશે +4 બરાબર 0. આ સમીકરણ નંબર શું મળ્યું? 1 મળ્યું. હવે શું કીધું છે? જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા. તો હવે અંશ અને છેદમાં ઉમેરીએ. અંશ x છેદ y શું ઉમેરતા? 3 ઉમેરી દીધું. ચલો, એ કીધું એ પ્રમાણે ઉમેરી દીધું. શું મળે છે આપણે? 5ના છેદમાં 6. 5ના છેદમાં 6 મળે તો ચોકડી ગુણાકાર કરીએ. ચલો, 6x + 3 અને 5y + 3. 6x 6 તેરી 18, 5y 5 તેરી 15 આવ્યું. હવે અહીંયા 6x બરાબર 5y + 15. 18 પ્લસમાં તો આ બાજુ આવે તો માઇનસમાં થાય. 5y 18માંથી 15 જાય તો 3 આવે, પણ કેવા? -3 થાય ને, મોટાની નિશાની. એટલે અહીંયા આવશે 6x બરાબર 5y - 3. હવે xને કરતા બનાવી દઈએ ડાયરેક્ટ. બરાબર ભાગ્યા 6 આવશે ને, ગુણાકારમાં છે. એટલે આ સમીકરણ નંબર 2. આમ તો સમીકરણ શું, અને આ બાજુ લઈએ તો એ સમીકરણ નંબર 2 મળે, પણ આપણે ડાયરેક્ટ અહીંયા એક્સની કિંમત શોધી લીધી. એક્સ બરાબર શું આવશે એ જોયું. ચલો, હવે સમી 2ની કિંમત સમી 1માં મૂકીએ x. હવે સમી 1 શું છે? આવ્યું 11. તો 11 x શું આવ્યો? 5y - 3 છેદમાં 6 -9y + 4 = 0 આવ્યું. હવે 11ને શું બનાવીશું? પહેલાં તો બધાનો લસા લઈશું 6, એટલે આવશે 11 × 5 = 55y. 11ને અંદર ગુણી દઈએ. 11 તેરી 33, 9 × 6 = 54y અને 9 ચોક +36 બરાબર 0 થયું. ચલો, હવે 33 અને 33
36 શું આવે 33 54 અને સોરી 6 ચોક 24 થશે અહીંયા 36 નહીં આવે 6 ચોક 24 શું આવશે 6 ચોક 24 થશે 33 માંથી 24 જશે એટલે કેટલા આવશે 9 આવશે પણ કેવા -9 55 માંથી 54 જશે તો y આવશે 1 આ 24 માઇનસ અને આ પ્લસ થાય આ બાજુ બેલી બાજુ જાય એટલે 33 માંથી 24 જાય તો કેટલા આવે y બરાબર 9 કેટલા આવશે y બરાબર 9 હવે y ની કિંમત કેમાં મૂકતા સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું હતું જોઈ લઈએ આગળ 11 x બરાબર 5y માઇનસ 3 ભાગ્યા 6 તો લખીએ x બરાબર શું આવ્યું 5y માઇનસ 3 છેદમાં 6 તો x બરાબર 9 5 45 માઇનસ 3 છેદમાં 6 એટલે કેટલા આવશે 42 અને 6 તો 6 સત્તા 42 એટલે x ની કિંમત કેટલી મળી 7 મળી x ની કિંમત 7 તો હવે આપણે શું કીધું છે માંગેલ અપૂર્ણાંક શોધો માંગેલ અપૂર્ણાંક એટલે અપૂર્ણાંક શોધો x બરાબર 7 x શું ધાર્યું હતું અંશ ધાર્યો તો અંશ બરાબર x બરાબર 7 અને છેદ શું ધાર્યો તો y કેટલું આવ્યું 9 તો માંગેલ અપૂર્ણાંક બરાબર 7/9 કયો આવશે 7/9 ચલો એવી જ રીતે હવે છઠ્ઠો પ્રશ્ન 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે તો પહેલા આપણે જોઈએ જેકબ ધારો કે જેકબની ઉંમર હમણાં કેટલી હશે x વર્ષ તેના પુત્રની ઉંમર શું હશે y હશે y વર્ષ શું કીધું છે 5 વર્ષ પછી એટલે સરવાળો થાય તો આપણે લખીએ જેકબની ઉંમર x છે તો એમાં બી 5 સરવાળો અને એના પુત્રની ઉંમર y છે તો એમાં બી સરવાળો તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની આ જેકબની ઉંમર અને એના પુત્રની ઉંમર કરતાં કેટલી ગણી કીધી છે 3 ગણી કીધી છે ચલો સમીકરણ કરીએ x + 5 3y + 15 તો શું આવે x - 3y આ બાજુ આવશે +5 - 15 બરાબર 0 તો x - 3y - 10 બરાબર 0 આવશે આ બન્યું સમીકરણ નંબર 1 હવે શું કીધું છે 5 વર્ષ પહેલા એટલે શું થાય માઇનસ થાય આપણે કીધું 5 વર્ષ પહેલા ધારો કે તમારી હમણાંની ઉંમર 20 હોય તો 5 વર્ષ પહેલા કેટલી હોય 15 હોય ને 5 કરીએ 5 બાદ કરીએ અને પછી કીધી હોય તો હમણાં 20 હોય તો 5 વર્ષ પછી કેટલી થાય 25 થાય એટલે આપણે ખબર નથી કઈ છે આપણે ધાર્યું છે x અને y તો અહીંયા 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો તો આપણે 5 વર્ષ પહેલાનું કરીએ x - 5 અને y - 5 કેટલી હતી 7 ગણી ચલો x - 5 બરાબર 7y 7 × 5 = 35 x - 7y - 5 + 35 બરાબર 0 x - 7y કેટલું થશે +35
બરાબર 0. આ શું હશે? સમીકરણ નંબર 2. હવે જો સમીકરણ 1 અને 2 મળી ગયું છે. હવે સમીકરણ 1માં આપણે સૂત્રનો કરતા બનાવીએ. x બરાબર શું આવશે? સમીકરણ 1 પરથી x છે બરાબરની આ બાજુ જશે એટલે શું આવશે? 3y પ્લસ 10. આ સમીકરણ નંબર 3 આવશે. 3y પ્લસ 10 કરીએ. ચલો હવે સમીકરણ 3ની કિંમત કેમાં મૂકતા? સમી 2માં મૂકતા. મૂકી દઈએ. સમીકરણ 2 કયું છે? x. તો xની કિંમત શું છે? 3y પ્લસ 10. પછી શું છે? માઇનસ 7y પ્લસ 30 બરાબર 0. હવે જો આ 10 અને આ 30 40 થશે. અહીંયા 7માંથી 3 જાય તો થશે. હવે 40. હવે માઇનસ 4y બરાબર માઇનસ 40. માઇનસ માઇનસ કટ થઈ જશે એટલે y બરાબર 40 ભાગ્યા 4 એટલે કેટલું આવશે? 10. y કેટલું મળી? 10. y શું ધારી હતી આપણે? કોની ઉંમર ધારી હતી? y. હા, જેકબના પુત્રની. તો પુત્રની ઉંમર એટલી આવી. હવે જોઈએ કે એમની ઉંમર કેટલી થાય છે. તો એમની ઉંમર જોવા માટે આપણે જોઈએ કેટલી થાય છે. જોઈશું. શું હતું સમીકરણ? સમીકરણ જે હતું એમાં આપણે જોઈએ કયું છે સમીકરણ? આવ્યું 3માં. સમીકરણ 3માં yની કિંમત મૂકતા. મૂકીએ. શું છે? x બરાબર 3y પ્લસ 10 એટલે 30 વત્તા 10 એટલે x બરાબર કેટલું આવ્યું? 40 આવ્યું. x બરાબર 40. એટલે આપણે જોઈએ તો કોની ઉંમર? પિતાની ઉંમર. એટલે જેકબની ઉંમર કેટલી આવી? જેકબની ઉંમર 40 વર્ષ અને તેના પુત્રની ઉંમર 10 વર્ષ છે.